કેમ છો મારા વાલા મિત્રો? જય શ્રી રામ। આજે તો આપણે થઈ ગયા સવારના 7 વાગે રેડી, કેમ કે જવાનું તો આપણે માતાના મઠ, એટલે આપણા સંજયભાઈ આપણે ઉતારે હરિઓમ મોબાઈલ આગળ। ત્યાંથી આવી ગયા આપણે હરિઓમ મોબાઈલની દુકાને, કેમ કે એમને વહેલી દુકાન ખોલી નાખી હતી, પણ ત્યાંથી આપણે જવાનું હતું માતાના મઠ, એટલે આવી ગયો આપણો ટેમ્પો। પછી તેમાં આપણે બધા ગ્રુપવાળા બેસી ગયા અને આપણા ભેગા હતા આપણા હરિઓમ ગ્રુપના મેમ્બર અને આપણી દુકાનના દેવેન્દ્રભાઈને બળદેવભાઈ હતા। પછી ત્યાંથી મોજ મસ્તી કરતાં કરતાં નીકળી ગયા આશાપુરા સેવા કરવા માટે। પછી ફાઇનલી આપણે અધ રસ્તે પહોંચી આવ્યા। ત્યાં કને પહેલાં જ ભાઈ આપણને સાકરથી માનતા લઈને જતા હતા, એ જેવા મળ્યા। ત્યાંથી આગળ આપણે સેવા કરી લીધી, એટલે પછી નીકળી ગયા ટેમ્પામાં આપણે બીજી જગ્યાએ જવા માટે। પછી ફાઇનલી આપણે ભુજ પહોંચી આવ્યા, અને ભુજ પહોંચી આવ્યા પછી આપણે રાખવાનું ટેમ્પો ઊભો સારી જગ્યાએ। પછી જ્યાં કને ફૂલ ભીડ હતી ત્યાં કને આપણે ટેમ્પો ઊભો રાખ્યો। પછી ટેમ્પો બીજી જગ્યાએ ઊભો રાખ્યો અને પછી આપણને મળી ગયા આપણા અજયભાઈ, અને એમની મુલાકાત લઈ લીધી ને પછી આપણે જવાનું હતું બીજી જગ્યાએ સેવા કરવા માટે। બસ ત્યાંથી આપણે નીકળી ગયા બીજી જગ્યાએ સેવા માટે, ને તથા આપણા અજયભાઈ ને બાપુભાઈ હાલી નીકળી ગયા માતાના મઠ માટે। પછી આપણે ઊભી રાખીને પછી જઈકા રમી નાખ્યા રાહડા, આપણા કવિરાજ અને આપણા બલદેવભાઈ ને બધા રમતા હતા રાહડા। પછી આપણે નીકળી ગયા બીજી જગ્યા માટે જવા માટે। પછી ફાઇનલી આપણે નીકળી ગયા ટ્રાફિકમાંથી। પછી તો આવી ગયા આપણે બીજી જગ્યાએ, ત્યાં કને હાલતી હતી છાશની સેવા, એટલે આપણે બધા પી લીધી છાશ પી લીધી ને પછી ત્યાં કને આપણા રવિભાઈ ને આપણા ચેતનભાઈ ને આપણા કવિરાજ પણ મંડી ગયા હતા છાશ પીવા, અને આ ભાઈ હતો આપણા છાશની સેવાવાળા। પછી ત્યાંથી આવી ગયા આપણે આઈસરમાં, પછી જવાનું હતું બીજી જગ્યાએ। પછી ફાઇનલી આપણે એક જગ્યાએ ઊભા રહી ગયા, ત્યાં કને આપણે મંડી ગયા પાણીની બોટલ અને આઈસ્ક્રીમ લેવા માટે। પછી ફાઇનલી નીકળી ગયા માતાના મઢમાં, અને ત્યાં કને હતી ફૂલ ટ્રાફિક। પછી રાતે આપણે જવાનું હતું સીધું માતાજીના દર્શન કરવા માટે, કેમ કે આપણે સેવા કરી લીધી હતી, એટલે હવે જશે આપણે દર્શન કરવા માટે। ફાઇનલી માતાના મઠ પહોંચી ગયા, ત્યાં કને આપણે કરશી આશાપુરા માના દર્શન। કોમેન્ટમાં લખી નાખજો જય માતાજીને। આપણે ફાઇનલી આવી ગયા આશાપુરા માના મંદિરે, ત્યાં કને દર્શન કરી લીધા, કેમ કે અંદર વિડીયો અલાઉડ નહોતો, એટલે પછી આપણે આવી ગયા ભચાઉ આવી ગયા। મિત્રો મારો બ્લોગ કેવો લાગ્યો?